નમસ્કાર. નવા વર્ષમાં એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેના ભાગરૂપે અત્યારના વર્તમાન સમયમાં આપણા સૌને લગતી જે કોઈ સમસ્યાઓ હોય એના ઉપર વાતચીત કરવા માટેનો આ એક પ્રયાસ શરૂ કરેલ છે. આજના આપણે એક ટોપિક પર વાત કરીશું કે જે છે ઓનલાઈન ફ્રોડનો. આ ઓનલાઈન ફ્રોડ મારી તમારી કોઈ પણની સાથે થઈ શકે અને આપણામાંથી કોઈના સગા સાથે કે કોઈના જાણીતા સાથે આવો ફ્રોડ થયો પણ હશે. તો એ ફ્રોડમાં શું હોય છે, કઈ રીતે એ લોકો કરતા હોય છે અને એનાથી બચવા માટે શું કરવું જોઈએ, એ દરેક બાબત પર આજે તમારી સામે આ એક મારી રજૂઆત કરું છું. ઓનલાઈન ફ્રોડમાં એ લોકો સૌથી પહેલા તો કે આપણને કોઈ પણ જાતની લાલચ આપશે. જ્યાં આવી લાલચ હશે ત્યાં જ આપણી સાથે એ લોકો આવો ફ્રોડ કરી શકશે. તો કોઈ પણ રીતે આપણે આ લાલચમાં આવવું જોઈએ નહીં. કઈ રીતે આ ઓનલાઈન ફ્રોડની શરૂઆત થઈ હતી? તો કે સૌથી પહેલા તો KBC થી આવી શરૂઆત કરેલી હતી કે કોણ બનેગા કરોડપતિમાં તમને નંબર લાગેલો છે અને આટલા પૈસા તમે રજીસ્ટ્રેશન ના કરો તો તમને ત્યાં રમવા માટે ચાન્સ મળશે, બરાબર. એમાં ખોટી રીતે તમને ફોટો મોકલે કે હું KBC ની ઓફિસથી બોલું છું. હવે એ જૂનું થઈ ગયું, બધાને ખબર પડી ગઈ કે આ એક ફ્રોડ હોય છે. પછી એમાં બીજી સ્કીમ ચાલુ કરી કે લોકોને જોબ માટે ઓફર કરતા કે આ કંપનીમાં તમને આટલા પગારથી જોબ લાગે છે, પણ ખરેખર એવી જોબ હોય નહીં. તેમાં ઊંચો પગાર બતાવે એટલે કોઈ પણ વ્યક્તિ લાલચમાં આવી જાય અને રજીસ્ટ્રેશન ફીના નામે આપણી પાસેથી એ લોકો પૈસા પડાવી દે. ત્યાર પછી જેમ જેમ ટેકનોલોજી નવી નવી આવતી ગઈ એમ એમ ફ્રોડ પણ અલગ અલગ થતા ગયા. આપણે OLXમાં ઓનલાઈન કોઈ પણ જૂની ઘરની વસ્તુ વેચવા માટે મૂકતા હોય અત્યારની યંગ જનરેશન, તો એમાં એમની સાથે ફ્રોડ થવા માંડ્યા કે તમે એમાં 5,000માં વસ્તુ વેચવા માટે મૂકી હોય તો એ તમને એમ કહે કે મારે આ જોઈએ જ છે, હું તમને 5,000 લઈને 1,000 વધારે 6,000 આપીશ, તમે મને જ આપજો આ વસ્તુ. અને તમને એમાંથી લિંક મોકલે અને તમારી પાસેથી OTP માગે અને એવી રીતે તેમાંથી પૈસા પડાવે. ત્યારબાદ એક ફ્રોડ થતો કે મોબાઈલના ટાવર લગાવવા માટે કે છાપામાં એડ આપી હોય અને ફોન આવે ઘણાને કે તમારી પાસે કોઈ પ્લોટ કે જમીન છે તો અમને આપો, અમે ત્યાં મોબાઈલનો ટાવર ઊભો કરશું, દર મહિને તમને આટલું ભાડું મળશે, તમારા ઘરમાંથી એક વ્યક્તિને એમાં અમે નોકરી આપશું. આવી અલગ અલગ લાલચ આપે, બરાબર. અને એમાંથી પછી રજીસ્ટ્રેશનના નામે પૈસા પડાવે. તો જેમ જેમ અત્યારે મોબાઈલની એપ્લિકેશન છે, અલગ અલગ બેંક સુવિધાઓ આપે છે કે બેંકની એપ્લિકેશન હોય અથવા તો બીજી કોઈ એપ્લિકેશન હોય છે કે Google Pay છે, Paytm છે, તો આ બધાનો આપણે જેમ ઉપયોગ કરીને સરળતાથી ચૂકવણી કરી શકીએ છીએ, તો એ લોકો પણ ફ્રોડ કરવા માટે એનો જ ઉપયોગ કરતા હોય છે કે આ એપ્લિકેશન થ્રુ જ આપણી પાસેથી પૈસા પડાવતા હોય. ખાસ કરીને આ બાબતે અત્યારે નવો ટ્રેન્ડ એક ચાલે છે કે એક આપણી સ્કૂલનું એક ઉદાહરણ તમારી સાથે શેર કરવા માંગુ છું કે આપણી સ્કૂલમાં એક વિદ્યાર્થીની છે, એના વાલીને ફોન આવેલો કે તમારી દીકરી છે એ ડ્રગ્સમાં પકડાણી છે અને અત્યારે પોલીસ સ્ટેશને છે, તમે એમને જામીન ઉપર છોડાવવા માંગતા હોય તો તાત્કાલિક 20,000 રૂપિયા અમને અહીંયા મોકલી આપો તો એના જામીન થશે, નગર પછી એ જામીન પર છૂટશે નહીં. હવે વાલીને આવી રીતે ફોન આવ્યો એટલે વાલી ડરી ગયા અને એને તાત્કાલિક કોઈ પણ જાતની તપાસ કર્યા વગર 20,000 રૂપિયા મોકલી આપ્યા. એ એમની પાસે હતા ને બીજા પાસેથી લઈને એમની પાસેમાંથી સેન્ડ કર્યા એમણે પૈસા. પછી એમને કઈ જવાબ ન મળ્યો ત્યાંથી એટલે એમણે સ્કૂલે ફોન કર્યો અને તપાસ કરી કે એમની બાળકી અહીંયા છે કે નથી. એટલે એ વિદ્યાર્થીની એ દીકરી છે એ તો અહીંયા ક્લાસરૂમમાં જ હતી, રેગ્યુલર એના ટાઈમે સ્કૂલે આવી ગયેલી હતી. તો એ વાલીએ ત્યાં અહીંયા સ્કૂલે પહેલા તપાસ કરવી જોઈએ, તપાસ ન કરી અને ત્યાં એમાં ડરીને ડાયરેક્ટ ત્યાં પૈસા ટ્રાન્સફર કરી આપ્યા. પછી એમને સમજાણું કે એમની સાથે આ રીતે ફ્રોડ થયો છે. તો આપમાંથી પણ કોઈને આવી રીતે જો ફોન આવે તો ડરવું નહીં, પહેલા અહીંયા સ્કૂલ પર તપાસ કરવી અને પછી જ આગળ કોઈ પણ પગલાં લેવા. એમાં હવે એક નવો સ્કીમ એવો પણ કરે છે કે તમને ફોન આવશે કે આ હોસ્પિટલથી બોલું છું, તમારું બાળક છે કે તમારી દીકરી છે એ એક્સિડન્ટ થયેલું છે એમનું અને આ હોસ્પિટલ પર અહીંયા આવેલા છે, તમે તાત્કાલિક આટલા પૈસા અમને મોકલી આપો તો તેની ટ્રીટમેન્ટ ચાલુ થશે, બહુ સિરિયસ છે. તમે એમ કદાચ કહો કે ભાઈ હું ત્યાં આવું છું રૂબરૂ, તો કહેશે કે ભાઈ તમે આવશો મોડું થઈ જશે, તાત્કાલિક પૈસાની જરૂર છે એની ટ્રીટમેન્ટ ચાલુ કરવા માટે. તો આવું કોઈને ફ્રોડ માટે ફોન આવે તો પણ ડરવું નહીં, પહેલા તો આપણા જે સ્વજન છે એમનો સંપર્ક કરવો, એમની સાથે વાતચીત ન થાય તો જે તે હોસ્પિટલ પર કોઈને મોકલવા, ફટાફટ ત્યાં પહોંચવું. એટલે
આવી રીતે હવે ડરાવીને પૈસા પડાવે છે. તો ખાસ દરેકે સાવચેતી રાખવી કે આપણને આપણા સ્વજનની ખબર હોય કે ક્યાં ગયા છે, બરાબર, તો પેલા ત્યાં સંપર્ક કરી લેવો, પછી જ એવું લાગે તો આગળ વધવું. એટલે ખાસ આપ દરેકના ધ્યાનમાં આ બાબત મૂકવી હતી કે આપને પણ કોઈને આવો ફોન આવે તો કોઈએ ડરવું નહીં અને સાવચેતીથી પગલાં લેવા. પછી જેમ જેમ આ સમય વધતો જાય છે, આગળ નવી નવી ટેકનોલોજી આવતી જાય છે, એમ સ્કેમ અલગ અલગ થતા જાય છે, ફ્રોડ અલગ અલગ થતા જાય છે. એક ઓનલાઈન શોપિંગનો પણ ફ્રોડ થાય છે કે 1000-2000ની વસ્તુ છે, એ તમને એમાં જાહેરાતમાં 100-200 કે 500 રૂપિયામાં વેચતી બતાવશે કે 500 રૂપિયામાં આ વસ્તુ તમને મળશે અહીંયાથી, બરાબર. તો તમે કોઈ પણ વસ્તુ ચેક કર્યા વગર એમાં ઓર્ડર આપશો અને એ વસ્તુ તમને ઘર પર પહોંચશે નહીં. એટલે આ રીતે પણ એ લોકો પૈસા પડાવે છે કે આપણે લાલચમાં આવી જઈએ કે 200-500 રૂપિયામાં એ વસ્તુ મળે છે તો આપણે મગાવી લઈએ, પણ એ લોકો ખરેખર કાંઈ વસ્તુ મોકલતા નથી. બધા પાસેથી આવી રીતે પૈસા ભેગા થાય છે. હમણાં જે ન્યૂઝમાં આવેલું હતું કે આવી રીતે પૈસા ફ્રોડ કરી ઓનલાઈન અને 60 કરોડ રૂપિયાનું એ લોકોએ ટોટલ ફ્રોડ કર્યું હતું, 200-500 રૂપિયા ભેગા કરીને, બરાબર છે. તો એ 200-500 રૂપિયામાં આપણને એમ થાય કે ભાઈ આવા 500 રૂપિયા માટે થઈને ક્યાં આપણે ફરિયાદ કરવા માટે જાવ, બરાબર. તો એ 500 રૂપિયા આપણને આપણા માટે નાની રકમ હોય, પણ એ લોકો હવે અલગ અલગ લોકો પાસેથી ભેગા કરીને ઘણી મોટી રકમ કમાઈ લેતા હોય. એટલે દરેકે એ બાબતે પણ ધ્યાન રાખવું. હજી આવનારા સમયમાં અત્યારે હવે AI નો ટ્રેન્ડ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો. તો એ લોકો AI નો પણ ઉપયોગ કરશે ફ્રોડ કરવા માટે. તમને વિડીયો કોલ આવશે, સામે તમારા સ્વજન કે તમારા દીકરા દીકરી દેખાતા હશે, બરાબર, વિડીયો કોલમાં, અને કહેશે કે મારે પૈસાની જરૂરિયાત છે, તમે હું આ નંબર આપું છું, એ નંબર ઉપર મને મોકલી આપો. હવે વિડીયો કોલમાં તમે તમારા સ્વજનને જોવો છો અને એ કહે છે કે મને પૈસા મોકલી આપો, તો તમે મોકલી જ આપવાના છો. પણ AI નો ઉપયોગ કરીને એ લોકો આપણા જે સ્વજન છે એના જેવું જ સામે વિડીયો બનાવશે અને સામે આપણને વિડીયો કોલમાં દેખાતો હશે, પણ ખરેખર એ આપણી પાસેથી પૈસા નહીં માંગતા હોય. એ લોકો એવી રીતે ફ્રોડ કરશે. આવનારા સમયમાં એ બાબતે પણ દરેકે ધ્યાન રાખવું કે આવી રીતે પણ કોઈને ફોન આવે તો પેલા તપાસ કરવી અને પછી જ આગળ વધવું. હવે આ બધી વાત થઈ સમસ્યાની, પણ આના ઉપાય માટે શું કરવું, આપણે શું સાવચેતી રાખવી, તો થોડું એ બાબતે પણ આપનું ધ્યાન દોરીશ. એ બાબતે આપને જણાવવાનું કે આપણે મોલમાં કે એવી રીતે ફરવા જતા હોઈએ ત્યાં આપણી પાસે કૂપન ભરાવડાવતા હોય છે. આ કૂપનમાં જ આપણી પાસેથી માહિતી માંગતા હોય છે. એમાં આપણે માહિતી ભરીને આપીએ કે આપણે માહિતી ભરીને આપીએ, એમાં આપણું નામ, નંબર, આપણે શું વ્યવસાય કરીએ છીએ, આપણે ક્યાં રહીએ છીએ, આપણે બાળકો કેટલા છે, એમનું નામ શું છે, ક્યાં ભણે છે, આવી માહિતી એ કૂપનમાં ભરાવડાવી દઈએ. એ કૂપન ત્યાં આપણે નાખીએ બોક્સમાં અને એમ કહીએ કે આનો અમે ડ્રો કરીશું અને એમાં જો તમારું નામ નીકળશે તો અમે તમને ઇનામ આપીશું. હવે આપણે તો ત્યાંથી કૂપન ભરીને નીકળી જશું, પણ ખરેખર એ લોકો ડ્રો કરે છે કે નથી કરતા એ આપણે જોવા નથી જવાના. કદાચ ડ્રો કરશે તો એક વ્યક્તિને 500 રૂપિયા ઇનામ આપશે અને સામે 1000 વ્યક્તિ પાસેથી આવી ફોર્મ ભરાવી લીધા હશે, માહિતી લઈ લીધી હશે. આ માહિતી જ તે આગળ ક્યાંક ને ક્યાંક આવા ફ્રોડ માટે આપતા હોય છે. ડાયરેક્ટ એ લોકો ફ્રોડ નથી કરતા હોતા, પણ આવો ડેટા છે એ ડેટા ઓનલાઈન વેચવા માટે મૂકશે અને જે લોકો આ ફ્રોડ કરતા હોય છે એ લોકો એ ડેટા લેશે અને એમાંથી આપણને ફ્રોડ માટે ફોન આવતા હોય છે. એટલે કોઈ પણ જગ્યાએ આપણે આવી માહિતી આપવી નહીં. ત્યારબાદ જે ફ્રોડ કરતા હોય છે એમાં એ કહેશે કે જો મેં તમને પૈસા મોકલી આપ્યા છે, પણ ખરેખર એ પૈસા આવ્યા ન હોય. હવે મારી સાથેનો જ એક બનાવ તમને સંભળાવું. સ્કૂલ ચલાવું છું, મને એક દિવસ સવારમાં ફોન આવ્યો કે મારે મારા બાળકની ફી ભરવાની છે, તમારો આ ગૂગલ પે નંબર છે તો હું તમને ગૂગલ પે કરી આપું. એટલે મેં કીધું કે હા વાંધો નહીં, ભરી આપો ફી, તમે મને મોકલી દો પૈસા. એટલે થોડી વાર થઈ એટલે મને એક મેસેજ આવ્યો અને પછી એ વ્યક્તિનો પાછો ફોન આવ્યો કે જો મેં તમને ફી મોકલી દીધી છે, મળી ગયા પૈસા. પણ જે મેસેજ આવેલો હતો એ બેંકનો મેસેજ નહોતો. જે બેંકમાંથી જેવી રીતે મેસેજ આવે કે તમારા એકાઉન્ટ નંબર છે એમાં આટલા પૈસા જમા થયા છે, એવી જ રીતે મેસેજમાં લખેલું હતું કે આ નંબર ઉપરથી આ મેસેજ પૈસા આટલા મળ્યા છે, તમારા એકાઉન્ટમાં આટલા જમા કરવામાં આવ્યા છે. પણ એ વ્યક્તિગત નંબર ઉપરથી મેસેજ આવેલો હતો, બેંકનો મેસેજ હતો નહીં, બરાબર છે. અને એ વ્યક્તિએ પછી મને એમ કીધું કે તમને મેસેજ મળ્યો છે એમાં જોવો તો મારે ભૂલથી 50,000 ટ્રાન્સફર થઈ ગયા છે, 5,000 જ ફી ભરવાની હતી અને ભૂલથી 50,000 મોકલી દીધા છે. તમે મને 5,000 રાખીને 45,000 પાછા મને મોકલી દો, બરાબર છે.
અને હું તમને મારી બેંક ડિટેલ મોકલું, તમે એમાં મને 45,000 મોકલી દો, પણ ખરેખર મારા એકાઉન્ટમાં 50,000 તો આવ્યા જ નહોતા. એ રીતે ફ્રોડ કર્યો કે ભાઈ તમે આ 45,000 રૂપિયા મને મોકલી દો 5,000 રાખીને, પણ મને આ વસ્તુનો આઈડિયા હતો કે મારા બેંકમાં પૈસા જમા થયા નથી, એટલે મેં એને કહી દીધેલું ચોખ્ખું કે ભાઈ તમે આ ફ્રોડ કરવાનું રહેવા દો, અમને ખબર પડે છે કે બેંકનો મેસેજ કેવો હોય અને તમે મોકલેલો મેસેજ છે, મારા એકાઉન્ટમાં કઈ 50,000 આવ્યા નથી. એટલે એને ફોન કાપી નાખ્યો. આવી રીતે 2-3 વાર ફોન આવેલો હતો મને. તો આપણે એ બાબતે સાવચેતી રાખવી કે જે મેસેજ આવે છે એ બેંકનો આવે છે કે પર્સનલ નંબર ઉપરથી આવેલો છે. એ બાજુમાં હું આપને ઉદાહરણ બતાવું છું કે બેંકનો મેસેજ હોય તો VM-એક્સિસ બેંક છે તો AXIS એવી રીતે નામ હોય, બીજી કોઈ બેંક છે તો એનું નામ હશે, બરાબર. અને જે મેસેજ આવેલો હતો એ પણ બતાવું છું અહીંયા બાજુમાં. એ નંબર હતો એ પર્સનલ નંબર ઉપરથી મેસેજ આવેલો હતો. બેંક વાળા એવી રીતે પર્સનલ નંબર ઉપરથી આપણને મેસેજ મોકલતા નથી. એટલે ખાસ આપણે આવી રીતે એ લોકો ફ્રોડ કરતા હોય તો ત્યારે એ ધ્યાન રાખવું. પછી જે આપણને ફોન આવતા હોય અલગ અલગ કંપનીમાંથી અને ફ્રોડ માટે, તો +91 એ +91 એ આપણો ઇન્ડિયાનો કોડ છે. દરેક મોબાઈલ નંબરની આગળ એ લગાવવામાં આવે. હવે +91 ની જગ્યાએ આગળ બીજા કોઈ નંબર ઉપરથી ફોન આવતો હોય, બરાબર, તો એ બીજા દેશમાંથી ફોન આવે છે. અહીંયા ઇન્ડિયામાં એ લોકો પકડાઈ ન જાય એટલે બીજા દેશ થ્રુ કોલ ડાયવર્ટ કરીને એ નંબર ઉપરથી ફોન કરશે. તો આવા બીજા કોઈ દેશના નંબરમાંથી ફોન આવે તો આપણે એમની સાથે કોઈ વાતચીત ન કરવી અથવા તો એમની સાથે કોઈ વ્યવહાર ન કરવો, ફોન રિસીવ કરીને પછી ના પાડી દેવી. એટલે એ બાબતે પણ તમે ધ્યાન રાખશો તો પણ આ ફ્રોડથી બચી શકાશે. એ પછીનો એક પોઈન્ટ છે એપ્લિકેશનનો. અત્યારે એવી રીતે ફ્રોડ કરે છે કે આપણા ફોનમાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવે અલગ અલગ બહાના આપીને, અને પછી એ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરીએ એટલે એમાંથી આપણો બધો ડેટા એની પાસે વયો જાય. આપણે ફોનમાં શું કરીએ છીએ એ પણ એમને ખબર પડી જાય, આપણા પાસવર્ડ ને એ પણ એમને ખબર પડી જાય. તો આવી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ ન કરવી અને ફોનમાં વધારાની કોઈ એપ્લિકેશન ન રાખવી. જેનો આપણે રેગ્યુલર યુઝ કરતા હોય, ટ્રસ્ટેડ એપ્લિકેશન છે જે, એ આપણા ફોનમાં ઇન્સ્ટોલ રાખવી. એ સિવાયની વધારાની કોઈ ગેમ છે, આપણને એમ લાગે કે એ ગેમ ફ્રીમાં રમવા આપે છે પણ સામે આપણા ફોનમાંથી ઘણો બધો ડેટા લઈ લેતી હોય, બરાબર, તો એવી વધારાની કોઈ એપ્લિકેશન કે ગેમ ન રાખવી જેથી આપણો કોઈ ડેટા બીજા પાસે જાય નહીં. અને જે શોપિંગની આપણે વાત કરી કે અલગ અલગ ઓનલાઈન શોપિંગ માટેની વેબસાઇટ હોય છે, એમાંથી પણ ફ્રોડ થાય છે. તો જે ટ્રસ્ટેડ એપ્લિકેશન હોય, ટ્રસ્ટેડ વેબસાઇટ હોય, એમાંથી જ આપણે શોપિંગ કરવાનો આગ્રહ રાખવો. કોઈ અજાણી વેબસાઇટ છે કે જેનું આપણે નામ નથી સાંભળેલું, એવી વેબસાઇટ પરથી ઓર્ડર કરશું તો એ આવશે જ એવી કોઈ ગેરંટી હોતી નથી. અને અત્યારે એ લોકો એવી એવી ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે કે પકડાતા પણ નથી. આપણે ટ્રાન્સફર કરેલા પૈસા એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં, બીજા એકાઉન્ટમાંથી ત્રીજા એકાઉન્ટમાં, અને એ પૈસા ઇન્ડિયા બહાર મોકલી દેતા હોય છે, બરાબર. તો એ પૈસા આપણા પાછા આવવાનો ચાન્સ હોતો નથી. જે મેં આપણા વાલીની વાત કરેલી, 20,000 રૂપિયા એમને ટ્રાન્સફર કરી દીધા તો એમને પાછા મળ્યા નથી, એમની સાથે ફ્રોડ થયું, એમણે ફરિયાદ પણ કરી. તો આપણી સાથે એવો ફ્રોડ જ ન બને એનું જ આપણે ધ્યાન રાખીએ. કદાચ કોઈ સાથે આવો ફ્રોડ થાય છે, બરાબર, તો શું કરવું? તાત્કાલિક જ સૌથી પહેલા તો આપણે બેંકમાં જાણ કરવી કે ભાઈ છેલ્લે આ જે રકમ મારા એકાઉન્ટમાંથી કપાણી છે એ રકમનું મેં કોઈ ટ્રાન્ઝેક્શન કરેલું નથી, પણ મારી સાથે ફ્રોડ થયેલું છે, એટલે તમે તાત્કાલિક એને અટકાવો. જો એ હજી બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર નહીં થયા હોય તો બેંક અટકાવી શકશે, પણ જો ટ્રાન્સફર થઈ ગયા હશે તો બેંક પણ અટકાવી શકશે નહીં. એટલે બેંકને પણ આપણે જાણ કરવી તો જરૂરી છે. એટલે એ ટ્રાન્ઝેક્શનને માર્ક કરી દેશે કે આ સ્કેમ છે, ફ્રોડનું ટ્રાન્ઝેક્શન છે આ, બરાબર. ત્યાંથી આગળ જે નજીકમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હોય ત્યાં જાણ કરવી. આપણી પાસે જે બેંકમાંથી પૈસા કપાણા હોય એની વિગત હોય, જે નંબર પરથી ફોન આવેલો હતો એની વિગત હોય, કઈ રીતે આપણી સાથે એ ફ્રોડ થયો છે એ ફ્રોડની તમામ માહિતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક આપવી, જેથી એ લોકો તેને અટકાવી શકશે. અને એ પણ હા, શ્યોર 100% નથી હોતું કે તમારા પૈસા પાછા આવે જ. ઘણા તો આ તો નાની રકમ હતી 20,000, અમુક લોકો સાથે તો 5 લાખ 10 લાખ સુધીના સ્કેમ થયેલા હોય છે. એમાંથી થોડી ઘણી રકમ જે પોલીસ વાળા મહેનત કરીને ત્યાંથી રિકવર કરી શકતા હોય છે એટલી કરશે, પણ 100% રકમ પાછી આવશે જ એવી કોઈ ગેરંટી હોતી નથી. કારણ કે ટેકનોલોજી એટલી બધી આગળ છે, અહીંયાથી એ લોકો પૈસા ટ્રાન્સફર કરશે અને ત્યાં સામે એટીએમમાંથી રોકડા ઉપાડી લેશે. એના એકાઉન્ટમાં હશે તો બેંકમાંથી રિવર્સ કરાવડાવશે, પણ એના એકાઉન્ટમાં પણ પૈસા નહીં હોય. એ એકાઉન્ટમાંથી વળી ત્રીજા એકાઉન્ટમાં વહી જશે, આગળ ચોથા એકાઉન્ટમાં વહી જશે, અને ક્યાંક એ રોકડા ઉપાડી લેશે એટીએમમાંથી કે બીજી કોઈ પણ રીતે. તો એ રકમ પાછી આવવી શક્ય નથી.
અને ખાસ આ એક અત્યારે ઓનલાઈન ફ્રોડ દરેક સાથે થવાના કિસ્સા વધતા જાય છે. ભારતમાં આ વર્ષે સૌથી વધારે ઓનલાઈન ફ્રોડ થયું અને એની ટકાવારી વધતી જાય છે. એટલે આપણામાંથી કોઈ એનો ભોગ ન બનીએ એના માટે થઈને આજે આ એક માહિતી આપ સૌની સમક્ષ મૂકી છે. આવનારા સમયમાં પણ જો આવા કોઈ ટોપિક લાગશે કે દરેક વ્યક્તિને આ અસર કરે છે, એના વિશેની પણ માહિતી આપ સૌને આપીશ. અને આપણે અલગ આ રીતે વિડીયો દ્વારા મળતા રહીશું. જો આ વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો આપને સગાવાલા કે બીજા કોઈ મિત્રો હોય તેમને પણ મોકલી આપજો, જેથી કરીને જોઈને એમને પણ માહિતી મળે અને એ પણ આવા ફ્રોડથી બચે. ધન્યવાદ. જય હિન્દ.